તમે જાણો છો કે તમારું બાળક મોબાઈલની સ્ક્રીન પાછળ કોની સાથે વાત કરી રહ્યું છે? ઓનલાઈન ગેમ રમતા રમતા એ કોના સંપર્કમાં છે? કદાચ તમે નથી જાણતા. અને માતા પિતાની આ જ નાનકડી બેદરકારી કેટલી ભારે પડી શકે છે તેનો એક જીવતો જાગતો અને ચોંકાવનારો પુરાવો ભાવનગરના મહુવામાં જોવા મળ્યો છે. જી હા, હરિયાણાથી સુરત અને સુરતથી મહુવા સુધી પહોંચેલા આ આરોપીના ચુંગલમાંથી મહુવા પોલીસે એક માસૂમ દીકરીને સોનીપતથી કેવી રીતે ઉગારી? આ કિસ્સો દરેક માતા પિતા માટે કેમ આંખ ઉઘાડનારો છે? આવો જોઈએ તે પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. ડિજિટલ દુનિયાના વધતા જોખમ વચ્ચે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ આખા મામલાની શરૂઆત થઈ ગત 20મી મે 2026ના રોજ, જ્યારે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક ચિંતાજનક ફરિયાદ નોંધાઈ કે એક સગીર વયની દીકરી ગુમ થઈ ગઈ છે અને કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો છે. દીકરી સગીર વયની હોવાના કારણે મામલાની ગંભીરતા સમજીને ભાવનગર પોલીસે તાત્કાલિક હરકતમાં આવી ગઈ. એલસીબીની પેરોલ ફરલો ટીમ, મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડવોર્ડ અને મહુવા ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ સામે સૌથી મોટો પડકાર એ હતો કે આરોપી કોણ છે અને દીકરીને ક્યાં લઈ ગયો છે તેની કોઈ પાકી માહિતી ન હતી. પરંતુ આપણી પોલીસે આધુનિક ટેકનિકલ સોર્સ, મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સનો આશરો લીધો. ડેટા એનાલિસિસના અંતે ચોંકાવનારી કડીઓ હાથ લાગી. પોલીસને પાકી બાતમી મળી કે આ ગુનાનો આખા મૂળ મધ્યપ્રદેશનો છે, જે હાલ હરિયાણાના સોનીપત ખાતે રહી રહ્યો છે અને તે સગીરાને પોતાની સાથે લઈ ગયો છે. વિગતો કન્ફર્મ થતાં જ સમય બગાડ્યા વિના મહુવા ગ્રામ્ય પોલીસે એક સ્પેશિયલ ટીમ તાબડતોડ હરિયાણા રવાના કરવામાં આવી. પોલીસે સોનીપત ખાતે સ્થાનિક કાયદો વ્યવસ્થાની મદદ લઈ દરોડા પાડ્યા અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી. દીકરીને સહી સલામત ભાવનગર પરત લાવીને હાલ તેને વાલી વારસને સોંપવામાં આવી. કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પણ હવે સવાલ એ થાય છે કે હરિયાણા બેઠેલા યુવકે મહુવા દીકરી સુધી પહોંચ કેવી રીતે બનાવી? પોલીસ તપાસમાં જે મોડસ ઓપરેન્ડન્ડી સામે આવી તે વાલીઓના હોશ ઉડાવી દે તેવી હતી. જી હા, આ આખા ખેલની શરૂઆત થઈ હતી પબજી કે ફ્રી ફાયર જેવી ઓનલાઈન ગેમથી. ગેમ રમતા રમતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ પણ શરૂ થઈ. આરોપીએ દીકરીનો વિશ્વાસ જીતી લીધો અને તેને પ્રેમ જાળમાં ફસાવી. પ્લાન મુજબ આરોપી સોનીપતથી ટ્રેન દ્વારા પહેલા દિલ્હી ગયો, દિલ્હીથી સુરત આવ્યો અને સુરતથી મહુવા પહોંચીને સગીરાને લઈને રફુ ચક્કર થઈ ગયો. પોલીસ તપાસ મુજબ આ આખા કાવતરામાં માત્ર આ એક જ આરોપીની સંડોવણી સામે આવી છે. આ સમગ્ર ઓપરેશન ટેકનિકલ તપાસ અને સગીરના રેસ્ક્યુ અંગે મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલાએ શું માહિતી આપી, આવો જાણીએ. તારીખ 20/5/2026ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ દાખલ થયેલ હતી. જે બનાવની જાણ થતાની સાથે જ એલસીબીની પેરોલ ફરલો ટીમ, અમારી મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડ તથા મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રીની ટીમ દ્વારા જે ગુમ થનાર બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ. એવામાં ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અમને માહિતી મળેલ કે મૂળ એમપીના તેમજ હાલ સોનીપત હરિયાણા ખાતે રહેતા એક યુવક દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. જે સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ થાણા ઇન્ચાર્જ શ્રી મહુવા ગ્રામ્યની એક ટીમ તાત્કાલિક હરિયાણા ખાતે રવાના કરી દેવામાં આવેલ અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ બાળકીને શોધી કાઢવામાં સફળ થયેલ હોય અને હાલ આ બાળકીને અહીંયા પરત લાવી અને તેમના વાલી વારસાને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે એની શરૂઆત ફ્રી ફાયર ગેમ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ હતી, જેથી સમગ્ર આ જે બનાવ બનવા પામેલ હોય. અને અમારી ભાવનગર પોલીસની વાલીઓને એક નમ્ર વિનંતી છે કે જો આપના બાળકો પણ આવી કોઈ ગેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય તો પૂરતી તકેદારી રાખશો કે જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા અટકાવી શકાય. ભાવનગર પોલીસની સમય સૂચકતાના કારણે દીકરી તો હેમખેમ પાછી આવી ગઈ છે અને પરિવારે રાહતનો પણ શ્વાસ લીધો છે. પરંતુ આ કિસ્સો ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાના જોખમો સામે આપણા સમાજ માટે એક બહુ મોટી લાલબત્તી સમાન છે. ભાવનગર પોલીસે તમામ વાલીઓને કડક અને નમ્ર વિનંતી કરી છે કે તમારા બાળકોમાં મોબાઈલના ઉપયોગ પર, તેમની ઓનલાઈનને ગેમિંગ આદતો પર અને સોશિયલ મીડિયાના એક્ટિવિટી પર સતત નજર રાખો.
બાળક ફોનમાં શું જોઈ રહ્યું છે અને કોની સાથે વાત કરી રહ્યું છે તે જાણવું તમારો હક પણ છે અને ફરજ પણ છે. જો આજે નહીં જાગો તો કાલે ઘણું મોડું થઈ જશે. જાગૃત રહો, સુરક્ષિત રહો. આ વિડીયોને દરેક માતા પિતા સુધી શેર કરજો, જેથી કોઈ બીજી દીકરી આવા ઓનલાઈન શિકારીઓનો ભોગ ન બને. ન્યૂઝ અપડેટ માટે જોતા રહો લલકાર ન્યૂઝ. સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.